વડોદરા શહેરના પ્રિયા સિનેમા રોડ ભાયલી વિસ્તારમાં રહેણાંક ફ્લેટના પાર્કિંગમાં મગર આવી ગયો હોવાનો કોલ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને મળતા આશરે 6 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને હવાલે કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં ગત રાત્રે કમોસમી વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। વરસાદ પડતાની સાથે જ શહેરમાં સરીસૃપ અને મગરો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાના કિસ્સાઓ નોંધાયા છે। ત્યારે આજે સવારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કોલ મળ્યો હતો કે અશ્વમેઘ એવન્યુ કબીર રોડ પ્રિયા સિનેમા પાસે એક મગર સોસાયટીમાં આવી ગયો છે। જે કોલ મળતા જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી, જ્યાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કાર નીચે મગર જોવા મળ્યો હતો। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે આશરે 6 ફૂટ લાંબા મગરને સાવચેતી સાથે બહાર કાઢી ભારે જહેમત બાદ પકડી વન વિભાગ નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો। અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કંટ્રોલ રૂમ પર WIT માંથી ફોન આવ્યો હતો કોઈ ચંચળબેન ભાયલી પાસે અશ્વમેઘ એવન્યુ પાસે એક 5 ફૂટનો મગર આવી ગયો હતો એમના પાર્કિંગમાં, અને અમે WIT ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમે રેસ્ક્યુ કર્યો છે અને રેસ્ક્યુ કરીને હવે અમે અમારા ડિપાર્ટમેન્ટ પર લઈ જઈએ। मैं कालीचरण अग्निहोत्री अश्वमेघ एवेन्यू नियर प्रिया सिनेमा चौकड़ी के पास सुबह मैं वॉक के लिए निकला। मैंने देखा गाड़ी के नीचे मगरमच्छ है 5 फुट का। फिर मैंने फॉरेस्ट टीम को और वाइल्ड रेस्क्यू टीम को कॉल किया। उन लोग इमीडिएटली आए, रेस्क्यू किया और उसको लिया है और अभी लेके जा